બાદ મે મહિનામાં ફરી પારો 44 ડિગ્રીને પાર ગયો છે। 44.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર અગનભઠ્ઠી બની ગયું છે। સતત ત્રીજી વાર અમદાવાદમાં 43.2 ડિગ્રી ગરમી નોંધાઈ છે। ગાંધીનગરમાં 42.8, રાજકોટમાં 42.7 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 42.2, અમરેલીમાં 41.7 ડિગ્રી પારો, વલ્લભ વિદ્યાનગરમાં 41.5 ડિગ્રી ગરમી, ડીસામાં 41.2 ડિગ્રીએ પહોંચ્યો, વડોદરામાં 40.4 ડિગ્રી ગરમી નોંધાઈ છે। ગુજરાતીઓ વરસાદ માટે થઈ જજો તૈયાર। 4 દિવસ બાદ ગુજરાતમાં 9 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે। હવે ગરમી થશે આઉટ, વરસાદ થશે ઇન। 30 મે થી 1 જૂન સુધી મેઘરાજા બોલાવશે ભૂક્કા। 3 દિવસમાં 9 જિલ્લાને ધમરોળશે। 29 મી સુધી ગરમી રહેશે યથાવત। 1.5 મહિનાથી માથાફાડ ગરમીમાં શેકાતા ગુજરાતીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે। હવે એસી બંધ કરવાનો આવી ગયો છે સમય। ઉનાળો હવે ગણતરીના દિવસોનો જ મહેમાન છે। રાજ્યમાં હવે ગરમીને પછાડીને મેઘરાજા મેદાને પડશે। 4 દિવસ બાદ ગુજરાતમાંથી તડકો ગાયબ થઈ જશે। આકાશમાં આગના ગોળા નહીં પરંતુ વરસાદી મહેર થશે। હવામાન વિભાગે 30 જૂનથી 1 જુલાઈ સુધી 9 જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે વરસાદની આગાહી કરી છે। 3 દિવસ અલગ અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 30 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ પડી શકે છે। 31 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં વરસાદની આગાહી છે, તો 1 જૂનના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, અમરેલી અને ભાવનગરમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। 20 मई से लेकर 1 जून तक इक्का दुक्का स्थानों में हल्का सा मध्यम बरसात होने का संभावना रहेगा और जो इसके साथ बारिश के साथ मेघ गर्जना भी संभावना है और इसके साथ बिजली का भी संभावना रहेगा। इसमें जो विंड स्पीड तेज हवा की गति रहेगी 30 से 40 से 50 किलोमीटर प्रति घंटा तेज पवन चलने का स्थिति रहने का संभावना रहेगी। जो कि 29 जून સુધી ગરમી તાંડવ મચાવતી રહેશે। હવામાન વિભાગનું માનીએ તો 29 મે સુધી ગરમી ભૂક્કા બોલાવશે। સૌરાષ્ટ્ર, કચ્છ, દરિયાકાંઠે 3 દિવસ ગરમી ભૂક્કા બોલાવશે। 15 થી 25 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે। હાલ પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે, જે બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે। अधिकतम तापमान का बात करें तो अगले 3 दिन तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे ग्रेजुअल फॉल रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड। और जो कुछ हमारे जो सौराष्ट्र कच्छ की तटीय क्षेत्र है 26 से 28 मई तक ये 3 दिन हॉट एंड ह्यूमिड कंडीशन बने रहेगी। गरम और उष्ण उमस भरी पवन के कारण असहज स्थिति बने रहने का संभावना रहेगी। ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને चिंता, મોડું પહોંચી શકે છે ચોમાસું। ચોમાસાની રાહ જોઈને બેઠેલા ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર આવે છે। ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વખતે ચોમાસાની ગતિ ધીમી હોવાથી ગુજરાત મોડું પહોંચશે ચોમાસું। હવામાન નિષ્ણાત અથર્ય શેટ્ટીના અનુમાન મુજબ ગુજરાતમાં 15 જૂન બાદ જ ચોમાસું પહોંચશે। 2-3 દિવસમાં કેરળમાં પહોંચી શકે છે ચોમાસું। કેરળમાં ચોમાસાની એન્ટ્રી નબળી રહી શકે। MJO અને વિકસી રહેલા અલ્નિનોના કારણે ચોમાસામાં વિક્ષેપ છે। लगभग मध्य जून ही पकड़ के चली अभी फिलहाल तो। और मैंने जो फोरकास्ट भी डाला था उसमें मैंने कहा था कि लगभग 23 जून के आसपास दक्षिण गुजरात और सौराष्ट्र के इलाकों में मुझे लग रहा था वो टाइम पे कि अभी भी वैसे ही लग रहा है, क्योंकि अभी जिस रफ्तार से केरलम तक भी 1 हफ्ते पहले तक लग रही थी अनुमान के हिसाब से आ जाएगी, लेकिन अभी फिर से थोड़ी पीछे चली गई। तो इसी वजह से, क्योंकि इस साल का मानसून ऐसे ही रहेगा कि थोड़ा देर आगे बढ़ेगा फिर वापस थोड़ा रुकेगा, मतलब ऐसा एकदम असामान्य स्थिति वाली मानसून रहेगी। तो इसीलिए गुजरात में भी आगमन में देरी लग रही है। વાપીમાં ભંગારના ગોડાઉનમાં ચાલતા ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ। 1 આરોપીનું કોંગ્રેસ સાથે કનેક્શન। ભંગારના ગોડાઉનમાં ચાલતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો વાપીથી। ગુજરાત ETS અને વલસાડ જિલ્લા એસઓજી પોલીસે વાપીના છેવાડે આવેલા કુંતામાં ભંગારના એક ગોડાઉનમાં રેડ કરી હતી, જ્યાંથી ચાલતા નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો। પોલીસે ભંગારના ગોડાઉનમાંથી 72 લાખથી વધુ કિંમતનો 2.37 કિલોથી વધુનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો। આ સાથે 2 આરોપીની ધરપકડ કરી। અબ્દુલ ખાન અને મેહુલ મકવાણા નામના બંને આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા। જોકે રાજેશ મૌર્યા નામના મુખ્ય માસ્ટર માઇન્ડને વોન્ટેડ જાહેર કર્યો। આરોપીઓ ભંગારના ગોડાઉનની યાર્ડમાં ડ્રગ્સ રેકેટ ચલાવતા અહીં પ્રવાહી MD ડ્રગ્સને સૂકવી તેનો પાવડર બનાવી અને પેકિંગ કરી અહીંથી સપ્લાય કરતા હતા। ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય હર્ષદ પરમારે લીધા શપથ।
ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજેતા બન્યા બાદ ઉમરેઠ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હર્ષદ પરમારે ગાંધીનગર વિધાનસભા ખાતે વિધિવત રીતે શપથ ગ્રહણ કર્યા. આ શપથ ગ્રહણ સમારોહ માટે તેઓ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ચેમ્બરમાં પહોંચ્યા, જ્યાં તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને ઋષિકેશ પટેલ ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રીઓ પ્રવીણ માળી અને કૌશિક વેકરિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા. ઉમરેઠ બેઠકના નવા પ્રતિનિધિ તરીકે હર્ષદ પરમારના શપથ સાથે સ્થાનિક ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. શપથ લીધા બાદ હર્ષદ પરમારે સ્પષ્ટ કર્યું કે પાર્ટી જે જવાબદારી સોંપશે તે નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયાસ કરીશ. આ પ્રસંગે ઉમરેઠ અને આણંદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને સમર્થકો ગાંધીનગર પહોંચ્યા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાજપના સૂત્રોચ્ચાર અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. પરિણામના 30 દિવસે 8 મહાનગરપાલિકાને મળી ગયા નવા મેયર, ડેપ્યુટી મેયર. ચૂંટણીના પરિણામના મહિના બાદ મનપામાં પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે. 15 મનપામાંથી 8 મનપામાં હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે. આજે અમદાવાદને નવા મેયર અને ડેપ્યુટી મેયર મળી ગયા છે. અમદાવાદ મેયર પદે હિતેશ બારોટ તથા અમદાવાદના ડેપ્યુટી મેયર પદે અંજુબેન શાહની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે. ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે. પ્રથમ સામાન્ય સભામાં હિતેશ બારોટે સત્તાવાર રીતે મેયર પદ ગ્રહણ કર્યું છે. આ તરફ નવસારી શહેરના મહાનગરપાલિકાના પ્રથમ મેયર બન્યા છે અશોકભાઈ ધોરાજીયા. કેવરીબેન દેસાઈને ડેપ્યુટી મેયર પદ મળ્યું છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલને જવાબદારી સોંપવામાં આવી. શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત અને દંડક તરીકે રાકેશ પટેલના નામને જાહેર કરાયા છે. દિવ્યા નાથાણી ગાંધીધામ મનપાના નવા મેયર બન્યા, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નવીન ઝરૂ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે તેજસ શેઠની વરણી કરાઈ. શાસક પક્ષના નેતા તરીકે ભરતભાઈ મીરાણી, દંડક તરીકે સુરેશભાઈ ધુવાની વરણી કરવામાં આવી છે. મોરબીના પ્રથમ નાગરિક તરીકે વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ઉત્તમ સોરાણીની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 6ના ચિરાગ રાણપરાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વોર્ડ નંબર 1ના કોર્પોરેટર જયંતિ પણસુબિયાની વરણી કરવામાં આવી છે. ભાજપના શાસક પક્ષના નેતા તરીકે અર્પિતાબા જાડેજા અને દંડક તરીકે જયેશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. તો જામનગર મનપામાં મેયર તરીકે મોનિકા વ્યાસ અને ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેરની વરણી કરાઈ છે. ધીરેનકુમાર મોનાણીને સ્ટેન્ડિંગ ચેરમેન તો અમર મોદી શાસક પક્ષના નેતા અને પ્રવીણાબેન રૂપાડિયાને દંડક બનાવાયા છે. આ બાજુ નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર બનવાનું બહુમાન મનીષ પટેલને મળ્યું છે, જ્યારે ડેપ્યુટી મેયર પદ તરીકે કલ્પેશ રાવળ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરાગ બ્રહ્મટના નામ પર વાગી છે મહોર. પક્ષના નેતા પદે મેઘના વિકાસકુમાર શાહ, દંડક પદે પુષ્પાબેન ચિમનભાઈ પરમારની વરણી થઈ ચૂકી છે. તો પોરબંદર મહાનગરપાલિકાના મેયર તરીકે સાગર મોતી તથા ડેપ્યુટી મેયર તરીકે મનીષ શિયાળ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરાની વરણી થઈ છે. તો મહેસાણા મહાનગરપાલિકાના મેયર બન્યા છે સોનલબેન ઓઝા, ડેપ્યુટી મેયર તરીકે રમેશ રાજપૂત અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દીપક પટેલ બન્યા છે. તાલુકા પંચાયતોની પેટા ચૂંટણી પણ ભાજપના દબદબામાં જોવા મળી. બારડોલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ. બારડોલી તાલુકા પંચાયતની અસ્તાન 3 બેઠક પર ભાજપનો વિજય થયો. ભાજપના નીલકંઠભાઈ રાઠોડનો વિજય થયો. નીલકંઠ રાઠોડને 2027 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના નૈલેશ રાઠોડને 639 મત મળ્યા. 22 બેઠકમાંથી 21 પર ભાજપનો વિજય થયો. આ સાથે જ પેટા ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો જોવા મળતા બારડોલી તાલુકા પંચાયત વિપક્ષ વગરની થઈ ગઈ. કોંગ્રેસના ઉમેદવારનું નિધન થતા પેટા ચૂંટણી યોજાઈ હતી. આ તરફ સાબરકાંઠાના વિજયનગરના ચિતરિયા તાલુકા પંચાયત સીટના ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થયો. 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો. ભાજપના ઉમેદવાર લીનાબેન નીનામાના અવસાન બાદ ચૂંટણી મોકૂફ રખાઈ હતી. મતગણતરીમાં ભાજપના ઉમેદવારો 883 મતની લીડથી વિજય મેળવ્યો. ભાજપના રમીલાબેન જયંતિભાઈ ઘોઘરાનો ભવ્ય વિજય થયો. આ તરફ અમદાવાદની નવા તાલુકા પંચાયતને મળ્યા છે નવા સુકાની. 9 તાલુકા પંચાયતના પ્રમુખ અને હોદ્દેદારોની જાહેરાતથી જિલ્લા પંચાયતની 23 મે રોજ નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થઈ. 9માંથી 6 તાલુકા પંચાયતમાં મળી બિનહરીફ બહુમતી. ધંધુકા, ધોલેરા, ધોળકા, દસક્રોઈ, બાવળા અને દેત્રોજ તાલુકા પંચાયતમાં બિનહરીફ